હેલો એવરીવન, ધોરણ 11 રસાયણ વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ માં જે લેક્ચર નંબર 9. આજના આપણા લેક્ચરની શરૂઆત આપણે ડાલ્ટનના પરિમાણીય સિદ્ધાંતથી કરીશું. આપણને ખબર છે દ્રવ્ય એ નાનામાં નાનો કેવો છે? અવિભાજ્ય કણ છે. દ્રવ્ય એ નાનામાં નાનો કેવો છે? અવિભાજ્ય કણ. કોણે કીધું તેવું? ડાલ્ટને. અને આ અવિભાજ્ય કણને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? પરમાણુ તરીકે ઓળખીએ છીએ. આપણે કોઈ તત્વનો નાનામાં નાનો કણ એટલે કે પરમાણુ. તત્વના નાનામાં નાના કણને આપણે શું કહીએ છીએ? પરમાણુ તરીકે ઓળખીએ છીએ. ઈસવીસન 1808 માં ડાલ્ટને રાસાયણિક સંયોજનના નિયમો રજૂ કર્યા અને અ ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફીમાં એ રજૂ કર્યા છે. અને એને આજે નિયમો રજૂ કર્યા એના આધારે એને જે સિદ્ધાંત આપ્યો એ સિદ્ધાંત ડાલ્ટનના પ્રણવ સિદ્ધાંત તરીકે ઓળખાય. અને સિદ્ધાંતની અભિધારણાઓ આપણે અહીંયા જોવાની છે. શું જોવાની છે? અભિધારણાઓ આપણે અહીંયા જોવાની છે. એ અભિધારણાઓમાં સૌથી પહેલી અભિધારણા આપણે જોઈએ. તત્વનો નાનામાં નાનો કણ, જેને આપણે શું કીધું? પરમાણુ. મેં અહીંયા શોર્ટમાં લખ્યું છે, આપણે બધું વિસ્તારથી લખવાનું છે. ફક્ત શોર્ટમાં જે મેઇન શબ્દ મેં અહીંયા દર્શાયા છે. તત્વનો નાનામાં નાનો કણ, નાનામાં નાનો કણ, જેને આપણે પરમાણુ કહીએ છીએ. અને આ તત્વનો જે નાનામાં નાનો કણ છે, પરમાણુ, એ કેવો છે? અવિભાજ્ય છે. અવિભાજ્ય મતલબ આગળ હજુ એનું વિભાજન થઈ શકતું નથી. આપણે હાથમાં એક ચોક લઈએ, ટુકડા કરતા 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 જઈએ અને સૌથી છેલ્લે જે નાનો ટુકડો રહે એનું આગળ વિભાજન ના થાય તો એને કહીએ આપણે, કેવો કહીએ? અવિભાજ્ય. એટલે તત્વનો નાનામાં નાનો કણ, જેને આપણે શું કીધું? પરમાણુ, એ કેવો છે? અવિભાજ્ય. તો એક જ તત્વના બધા પરમાણુ, એક તત્વના બધા જ પરમાણુના દળ અને ગુણધર્મો કેવા હોય છે? સમાન હોય છે. દળ અને ગુણધર્મો કેવા હોય છે? સમાન હોય છે. પરંતુ અન્ય તત્વના પરમાણુ કરતા કેવા હોય છે? જુદા હોય છે. અન્ય તત્વના પરમાણુના જે દળ અને ગુણધર્મો એના કરતા કેવા હોય? જુદા હોય. અને દરેક તત્વના પરમાણુ દળ કેવું હોય છે? નિશ્ચિત હોય છે. હવે આ તત્વના પરમાણુ જ્યારે રાસાયણિક પ્રક્રિયાથી જોડાય, સંયોગીકરણ પામે અને સંયોજનો બનાવે. શું બનાવે? સંયોજનો. તો પરમાણુ એ સંયોજન અંદર નિશ્ચિત સંરચના દર્શાવે છે. શું દર્શાવે છે? નિશ્ચિત સંરચના. દાખલા તરીકે H2O, NH3, CH4. H2O એટલે પાણી, NH3 એમોનિયા, CH4 એટલે મિથેન. હવે જે રાસાયણિક પ્રક્રિયા થાય, બરાબર, એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ફેર ગોઠવણી શક્ય છે. એટલે કે તત્વના પરમાણુ શું થાય? ફેર ગોઠવણી થાય, પરંતુ એમનું સર્જન કે વિનાશ શક્ય નથી. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તત્વોની શું થાય? ફેર ગોઠવણી થાય, પરંતુ સર્જન કે વિનાશ શક્ય નથી. દાખલા તરીકે N2 ગેસ વત્તા 3H2 ગેસ, એમાંથી 2NH3. આ પ્રક્રિયા એમોનિયા બનાવવાની પ્રક્રિયા છે. NH3 મતલબ એમોનિયા. આ પ્રક્રિયા શું છે? એમોનિયા વાયુ બનાવટ માટેની હેબર પદ્ધતિ છે. કઈ પદ્ધતિ છે? હેબર. હેબર નામના વૈજ્ઞાનિક આપી હોવાથી એ નામ હેબર પદ્ધતિ તરીકે ઓળખાય છે. હવે N2 બે નાઇટ્રોજન છે. એક નાઇટ્રોજનનો પરમાણુ ભાર 14. કેટલો હોય? 14. તો N2 છે તો 14 કેટલા થાય? 28 ગ્રામ. હાઇડ્રોજન, એક હાઇડ્રોજનનો પરમાણુ ભાર કેટલો છે? 1. પણ અહીંયા 3 દૂધ 6 હાઇડ્રોજન છે, તે ટોટલ 3H2 બરાબર કેટલા ગ્રામ આવશે? 6 ગ્રામ. અને સામે NH3 નાઇટ્રોજનનો પરમાણુ ભાર, આપણે આગળ થોડી ઘણી સમજ મેળવી હતી. નાઇટ્રોજનનો પરમાણુ ભાર 14 વત્તા 3 હાઇડ્રોજન છે. એક હાઇડ્રોજન નહીં તો 3 હાઇડ્રોજનનો 3 બરાબર કેટલો થાય? 17. પણ એ 2NH3 છે, 2NH3 લખીએ તો 17 દુ 34 ગ્રામ. કેટલો થાય? 34 ગ્રામ. તો 28 34 ગ્રામ પ્રક્રિયક હતા, તો સામે નિપજમાં પણ કેટલા ગ્રામ મળ્યું? 34 ગ્રામ મળ્યું. ફક્ત પરમાણુ શું થઈ? ફેર ગોઠવણી થઈ. બરાબર છે. આમાં દળ કેવું રહેશે? સરખું જ રહેશે. દળ સંચય નિયમ આપણે આગળ જોઈ ગયા છીએ. ડાલ્ટનના પ્રણવ સિદ્ધાંતની મર્યાદા. કેન્દ્રીય પ્રક્રિયાઓ, કેન્દ્રીય એટલે કે રેડિયોએક્ટિવ તત્વો જે હોય, જેનાથી આલ્ફા
બીટા અને ગેમા કિરણો ઉત્સર્જિત થાય તો એ શું દર્શાવે? પરમાણુનું વિભાજન દર્શાવે. પણ ડાલ્ટનનું તો એવું કહેવું છે કે પરમાણુ કેવો છે? અવિભાજ્ય. એટલે કેન્દ્રીય પ્રક્રિયાનો અભ્યાસ પરથી ખબર પડી કે પરમાણુ વિભાજન શક્ય છે, એટલે આ સિદ્ધાંત ત્યાં ખોટો ઠરે છે. અને સમસ્થાનિકોના સંદર્ભમાં પણ આ સિદ્ધાંત અગત્યનો નથી, એની મર્યાદા છે. સમસ્થાનિકો કોને કહેવાય? તો જે તત્વના પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણ્વીય દળ અથવા એની અંદર રહેલા ન્યુટ્રોનની સંખ્યા કેવી હોય? જુદી જુદી હોય. જે તત્વના પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ એની અંદર પરમાણુ દળ જુદું હોય અથવા ન્યુટ્રોનની સંખ્યા કેવી હોય? જુદી હોય, તો એ તત્વોને એકબીજાને શું કહેવાય? સમસ્થાનિકો. એટલે ખાસ કરીને મર્યાદા યાદ રાખવાની કે કેન્દ્રીય પ્રક્રિયાઓ અને સમસ્થાનિકોના સંદર્ભમાં ડાલ્ટનનો સિદ્ધાંત જળવાતો નથી, અભિધારણો જળવાતી નથી, એની મર્યાદા છે. પરંતુ ડાલ્ટનનો નિયમ એ રાસાયણિક સંયોજનના નિયમો સારી રીતે સમજાવી શકે છે, એનું મહત્વ છે. રાસાયણિક સંયોજનના નિયમો શું સરળતાથી સમજાવી શકે છે. ફરી એકવાર, તત્વનો નાનામાં નાનો કણ શું કીધું? પરમાણુ. એ કેવો છે? અવિભાજ્ય. એક તત્વના બધા જ પરમાણુના દળ અને ગુણધર્મો સમાન હોય પરંતુ બીજા તત્વના પરમાણુ કરતા કેવા હોય? જુદા હોય છે. દરેક તત્વના પરમાણુ દળ કેવો હોય છે? નિશ્ચિત હોય છે. અને તેઓ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયાથી જોડાય અને સંયોજન બનાવે તો એની અંદર પરમાણુ નિશ્ચિત સંરચના દર્શાવે છે. દાખલા તરીકે H2O, NH3, CH4. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તત્વના પરમાણુઓની ફેર ગોઠવણી શક્ય છે પરંતુ તેમનું સર્જન કે વિનાશ શક્ય નથી. એમોનિયાની હેમ્બર વિધિની પ્રક્રિયા. એની મર્યાદા તો કેન્દ્રીય પ્રક્રિયાઓ અને સમસ્થાનિકોના સંદર્ભમાં ડાલ્ટનનો પ્રણવ સિદ્ધાંત એ આ સમજાવી શકતો નથી, મતલબ આમાં ખોટો ઠરે છે. અને મહત્વ, રાસાયણિક સંયોજનના નિયમો સારી રીતે સમજાવી શકે છે. ધ્યાનથી જોઈ લો અને નોંધી લો, પછી આગળ ચર્ચા કરીએ. ચલો હવે આપણે પરમાણુ દળની ચર્ચા કરીશું. પરમાણવીય દળ. આપણે આગળ ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતમાં જોયું કે દરેક તત્વનું દળ કેવું હોય છે? નિશ્ચિત હોય છે, જેને આપણે પરમાણુય દળ તરીકે ઓળખીએ. દરેક તત્વના પરમાણુને શું હોય છે? નિશ્ચિત દળ હોય અને એ દળને આપણે શું કહીશું? પરમાણુય દળ તરીકે ઓળખીશું. બરાબર છે. હવે દરેક તત્વ જે છે, દરેક તત્વનું જે પરમાણુય દળ છે એ પરમાણુ દળ એ દરેક તત્વના પરમાણુ શું છે? આગવી લાક્ષણિકતા છે. આજે બીજું વાક્ય લખ્યું છે કે દરેક તત્વના પરમાણુની આગવી લાક્ષણિકતા, તો કઈ? તો પરમાણુય દળ એ દરેક તત્વના પરમાણુ શું છે? આગવી લાક્ષણિકતા છે. જો અતિ સૂક્ષ્મ પરમાણુ હોય તો અતિ સૂક્ષ્મ પરમાણુ દળ શોધવા ઘણા મુશ્કેલ છે. સરળતાથી દળ શોધી શકાતા નથી. કયા પદાર્થોના, કયા પરમાણુના? અતિ સૂક્ષ્મ. બરાબર. દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર નામના સાધનની મદદથી, નામ યાદ રાખજો, કયું સાધન? દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર નામના આધુનિક સાધનની મદદથી તત્વનું પરમાણુ દળનું નિશ્ચિત મૂલ્ય મેળવી શકાય છે. આજે મેં ની મૂલ્ય લખ્યું શું છે? નિશ્ચિત, એટલે કે ચોક્કસ મૂલ્ય મેળવી શકાય છે. કયા સાધનની મદદથી? દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર નામના આધુનિક સાધનની મદદથી. હવે અહીંયા કાર્બન 12 ના સમસ્થાનિક. હમણાં સમસ્થાનિક શબ્દ આપણે આગળ આવ્યો. કોને સમસ્થાનિક કીધું? જે તત્વના પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ તેમના પરમાણુય દળ અથવા ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય તો આપણે એને સમસ્થાનિક તરીકે ઓળખીએ, જેનો વિગતવાર અભ્યાસ આપણે બીજા પ્રકરણમાં કરીશું. તો કાર્બનના સમસ્થાનિકો તો આ રીતે છે: કાર્બન 12, કાર્બન 13 અને કાર્બન 14. આ ઉપર લખીએ એનો પરમાણુ ભાર દર્શાવે. એનો દરેક કાર્બન એટલે પરમાણુ ક્રમાંક કેટલો છે? 6. તો દરેકમાં પરમાણુ ક્રમાંક સમાન છે, બધા કાર્બન છે એટલા માટે, પરંતુ પરમાણુ દળ કેવા છે? જુદા જુદા. તો અમને શું કહેવાય? એકબીજાના સમસ્થાનિકો. તો કાર્બનના સમસ્થાનિકોમાં કોને પ્રમાણિત તરીકે ગણી લીધો? કાર્બન 12 ને. કાર્બન 12 ને પ્રમાણિત ગણ્યો. એ ઉપર દર્શાવે શું દર્શાવે? પરમાણુય દળ. આ શું દર્શાવે છે? પરમાણુય દળ. એને પ્રમાણિત ગણ લીધું. બરાબર. અને એના પરથી કાર્બનનું પરમાણુ દળ કેટલું સ્વીકારવામાં આવ્યું? 12 AMU. કેટલું નક્કી કર્યું? 12 AMU. અને કાર્બનના પ્રમાણિત પરમાણુ દળ પરથી બીજા તત્વના પરમાણુ દળ આપણે શોધી શકીએ છીએ, અથવા બીજા તત્વના પરમાણુ દળ એના પરથી શોધવામાં આવે છે. તો કાર્બન 12 ના પરમાણુ દળના કેટલા ભાગ? 1/12 ભાગને શું કહેવામાં આવે છે? AMU. AMU નો મતલબ છે એટોમિક માસ યુનિટ. શું છે એનું ફૂલ ફોર્મ? એટોમિક માસ યુનિટ.
અને 1 એટોમિક માસ યુનિટ બરાબર આ યાદ રાખવાનું MCQ કે VSQ માટે 1 AMU બરાબર 1.66056 ગુણ્યા 10⁻24 ગ્રામ થાય. કેટલા ગ્રામ થાય? 1 AMU બરાબર 1.66056 ગુણ્યા 10⁻24 આટલા ગ્રામ થાય. ઉદાહરણ તરીકે હાઇડ્રોજનનું પરમાણુ દળ એ પ્રમાણિત કાર્બન 12 ના દળ કરતા કેટલા ગણું છે? 1/12 ગણું થાય. કેટલું થાય? 1/12 ગણું. એટલે કાર્બનનું પરમાણુ દળ કેટલું છે? આપણે સી કર્યું 12 એને 1/12 ગણું તો કેટલું રહે? 1. હાઇડ્રોજનનું કેટલું મળે છે? પરમાણુ દળ એપ્રોક્સ 1 જેટલું મળે છે. એ શોધવાનો પ્રયત્ન કરીએ. બરાબર? શેમાં? AMU હાઇડ્રોજનના એક પરમાણુ દળ આ પ્રાયોગિક રીતે નક્કી કરેલું દળ છે. કેવી રીતે? પ્રાયોગિક. હાઇડ્રોજનના એક પરમાણુ દળ કેટલું છે? 1.6736 ગુણ્યા 10⁻24 ગ્રામ. 1.6736 ગુણ્યા 10⁻24 ગ્રામ. તો હાઇડ્રોજનનું મારે પરમાણુ દળ શોધવું છે. શું કરવું? પરમાણુ દળ શોધવું છે. તો આપણે આનો ઉપયોગ કરીશું. 1 AMU બરાબર 1.66056 ગુણ્યા 10⁻24 ગ્રામ છે. બરાબર? 1 AMU બરાબર શું છે? 1.66056 ગુણ્યા 10⁻24 ગ્રામ છે. એનો ઉપયોગ કરીએ. પદ મૂકીએ 1.66056 ગુણ્યા 10⁻24 ગ્રામ. આટલા ગ્રામે 1 AMU થાય. આટલા ગ્રામે શું થાય? 1 AMU. તો આ જે હાઇડ્રોજનના પરમાણુ દળ છે કેટલું છે? 1.6736 ગુણ્યા 10⁻24 બરાબર કેટલા AMU થાય? બરાબર કેટલા AMU થાય? તો આ પદ ઉપર જાય, આ પદ ક્યાં આવે? નીચે. બરાબર? આ પદ ઉપર જશે, આ પદ ક્યાં આવશે? નીચે. તો 1.6736 ગુણ્યા 10⁻24 ઉપર અને આ પદ ક્યાં આવશે? નીચે. આ બે ગયા ભાગાકાર કરશો એટલે એપ્રોક્સ 1.0078 AMU મળશે. એટોમિક માસ યુનિટ, જેને એપ્રોક્સિમેટલી 1.008 જેનું સન્નિકટન આપણે આગળ જોઈ ગયા છે મૂલ્ય છે 1.008 AMU. હાલમાં પરમાણુ દળ એકમને એકીકૃત દળ એટલે કે યુનિફાઈડ માસ એટલે સ્મોલ u વડે દર્શાવવામાં આવે છે. એટલે આમ હાઇડ્રોજનનું પરમાણુ દળ 1.008 યુનિફાઈડ માસ છે અને ઓક્સિજન આ રીતે કેટલું શોધ્યું? 15.995. આ એક્ઝેક્ટ મૂલ્યો છે. આપણે ગણતરી માટે એપ્રોક્સ મૂલ્ય લઈશું 1.008 એટલે લગભગ કેટલા થાય? 1. આ એપ્રોક્સ છે, નજીક, લગભગ નજીક. આ 15.995 તો લગભગ કેટલા થાય? 16 ના નજીક થાય. 1 u 16 u. અને આગળ ભવિષ્યમાં આપણે પરમાણુ દળ હશે કાણી દળ એને એકમ કયો દર્શાવીશું? ગ્રામ પ્રતિ મોલ એકમમાં દર્શાવીશું. તો આ હાઇડ્રોજનનું પરમાણુ દળ કેટલું ગણીશું આપણે વખતે? 1. ઓક્સિજનનું 16. બરાબર? તો આ વાત છે પરમાણુય દળની. ધ્યાનથી જોઈ લો, પછી આપણે સરેરાશ પરમાણુ દળની ચર્ચા કરીએ. ચલો હવે જોઈએ સરેરાશ પરમાણુય દળ. શું જોયું? સરેરાશ પરમાણુય દળ. કુદરતી રીતે મળતા જે તત્વો છે એમાં એક કરતા વધારે શું જોવા મળે? સમસ્થાનિકો જોવા મળે. અને આપણને ખબર સમસ્થાનિકો કોને કહીએ? જે તત્વના પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણુ દળ જુદા જુદા હોય તો તત્વોને આપણે શું કહેવાના? એકબીજાના સમસ્થાનિકો. પરમાણુ ક્રમાંક સરખા, પરમાણુ દળ જુદા જુદા. સમસ્થાનિકોનું અસ્તિત્વ અને સાપેક્ષ પ્રચુરતા. પ્રચુરતા મતલબ પ્રમાણ. પ્રચુરતા શું દર્શાવે? પ્રમાણ. અને પ્રમાણ આપણે ટકામાં દર્શાવીશું. ટકામાં પ્રમાણ. એ જે પ્રચુરતા અને સમસ્થાનિકોનું જે અસ્તિત્વ છે અને એની સાપેક્ષ પ્રચુરતા છે જે ટકામાં દર્શાવી, એના પરથી આપણે શું મેળવીશું? સરેરાશ પરમાણુ દળ શોધીશું. એ આપણને શું આપે? સરેરાશ પરમાણુ દળ. ઉદાહરણ તરીકે કાર્બનના સમસ્થાનિકને આપણે ઉદાહરણ દર્શાવ્યું છે. કયો સમસ્થાનિક? કાર્બન. જો કાર્બન 12, કાર્બન 13, કાર્બન 14 બધે કાર્બન લખ્યું છે મતલબ એનો પરમાણુ ક્રમાંક બધી કઈ ફિક્સ હશે? કેટલો હોય? 6. આપણને ખબર છે પરમાણુ ક્રમાંક આનો કેટલો હોય? કાર્બનનો કેટલો? 6. ઉપર એનો પરમાણુ ભાર લખેલો છે, આ 12, 13 અને આ 14. તો પરમાણુ ક્રમાંક સરખા પરંતુ પરમાણુ દળ જુદા જુદા તો આપણે એને એકબીજાને શું કહીએ? સમસ્થાનિકો. કાર્બન 12 નું સાપેક્ષ પ્રમાણ જે છે 98.892 જેટલું છે. એટલે ખૂબ જ વધારે પ્રમાણ કોનું છે? કાર્બન 12 નું. પછી કાર્બન 13 1.108 અને કાર્બન 14 2 × 10⁻10 જે ખૂબ જ ઓછું પ્રમાણ દર્શાવે. જે આપણે ટકામાં દર્શાવીએ તો ટકામાં દર્શાવવા માટે શું કર્યું? એ બધાને
આ બધાને 100 વડે ભાગી નાખીએ તો શેમાં આવી જાય ટકામાં 100 વડે ભાગી નાખીએ તો 0.98892 2 પોઈન્ટ આગળ ખસી ગયા પછી 1.108 હતા તો ફરી 100 વડે ભાગેલા 0.01108 હવે અહીંયા 100 છે એટલે 10 ની 2 ઘાત કહેવાય આ 10 ની 2 ઘાત ઉપર 10 ની -2 ઘાત 10 ની 10 તો હતી જ -10 તો હતી જ બીજી 10 ની -2 આવી તો 10 ની -2 થઈ જાય 12 ઘાત હવે આપણે આગળ શીખી ગયા છીએ બરાબર અને એમના પરિણામ દર શેમાં AMU માં આનું કેટલું છે 12 આનું 13.00335 અને આનું 14.00317 એમના પરિણામ દર શેમાં છે AMU માં હવે કાર્બન નું સરેરાશ પરમાણુ દળ આપણે શોધવું છે સરેરાશ તો શું કરવાનું આ જે ટકામાં તમને પ્રમાણ મળ્યું એ અને આ પરિણામ દળ બેનો ગુણાકાર કરવાનો 12 × 0.98892 બરાબર 12 × 0.98892 પ્લસ આ બેનો ગુણાકાર પહેલા આ બેનો પછી વચ્ચે વત્તા પછી આ બેનો ગુણાકાર બરાબર પછી વચ્ચે વત્તા અને પછી આ બેનો ગુણાકાર સાદુરૂપ આપશો આ બેનો ગુણાકાર કરો આ બેનો પછી સળો કરો જવાબ કેટલો છે 12.11 યુનિટ એટલે એપ્રોક્સ 12 જેટલું મળે યુ મતલબ યુનિટ કે યુ એટલે યુનિફાઈડ માસ શું છે યુનિફાઈડ માસ બરાબર કાર્બનનું પ્રદળ કેટલું સ્વીકારેલું છે 12 આ જ પ્રમાણે બીજું એક ઉદાહરણ પર દર્શાવીએ તો 5% Fe54 મતલબ એનો પ્રમાણ કેટલો થશે 54 90% Fe56 અને 5% Fe57 દર્શાવતો આપણી પાસે એક નમૂનો છે જેમાં Fe ના અલગ અલગ પ્રમાણ છે 5% Fe54 છે 90% Fe56 છે અને 5% Fe57 છે તો શું કરીશું આ બેનો ગુણાકાર પરિદળ ગુણ્યા ટકાનો ગુણાકાર 54 × 5 વત્તા 56 × 90 વત્તા 57 × 5 અને ભાગ્યા દરેકનો ટકા જે હોય ટોટલ કેટલા થાય 100 90 5 95 5 100 અહીં કેમ ભાગ્યા 100 લખ્યા આપણે ડાયરેક્ટ 100 ભાગીને લખ્યા હતા એટલે સીધો ગુણાકાર કરીને 100 કર્યો અહીંયા આપણે ટકા જ રાખ્યા છે અને 100 ભાગીને ફેરવ્યા નથી તો શું કરે ડાયરેક્ટ અહીંયા 5 × 54 વત્તા 90 × 56 વત્તા 5 × 57 ભાગ્યા દરેક ટકાનો સરવાળો 5 + 90 + 5 એ કેટલો હોય 100 જ હોય તો જવાબ એપ્રોક્સિમેટ 55.95 યુનિફાઈડ માસ કેટલું 55.95 એટલે એપ્રોક્સ Fe જે આવે આયન એનું પરિણામ કેટલું હશે 56 જેટલું હશે એપ્રોક્સ કેટલું હશે 56 જેનું પ્રમાણ સૌથી વધારે હશે એ હોય જેનું પ્રમાણ સૌથી વધારે હોય એ મોટા ભાગે એનું પરમાણુ દળ આવે એટલું આવે કાર્બન 12 સૌથી વધારે છે એનો પરમાણુ દળ 12 છે આપણો જવાબ કેટલો આવ્યો 12 આવ્યો એપ્રોક્સ બરાબર ચલો ધ્યાનથી જોઈ નોંધી લો પછી આગળ બીજી ચર્ચા કરીએ ચલો હવે આપણે આણ્વીય દળ શોધતા શીખીશું હવે આપણને ખબર પરમાણુ દળ શું છે દરેક તત્વનું પોતાનું જે નિશ્ચિત દળ છે એને આપણે શું કહીએ એનું પરમાણ્વીય દળ અથવા એને પરમાણ્વીય ભાર તરીકે પણ ઓળખવામાં આવે હવે એના પરથી આપણે આણ્વીય દળ શોધવાનો પ્રયત્ન કરીશું આજે લખ્યું આ દળ શું છે આણ્વીય દળ એટલે અણુમાં રહેલા જે બી પરમાણુઓ છે એ પરમાણુઓના પરમાણુ દળના ઉપયોગથી આપણે શું શોધીશું આણ્વીય દળ કેવી શોધી શકીએ તો અણુની અંદર જેટલા બી પરમાણુઓ છે એ બધા જ પરમાણુના પરમાણુ દળનો સરવાળો કરીએ એટલે આપણને શું મળે આખા અણુનું દળ મળે જેને આપણે આણ્વીય દળ અથવા આણ્વીય ભાર તરીકે પણ ઓળખીએ છીએ અહીંયા કેટલાક મેં તત્વના પરમાણુ દળ દર્શાવ્યા છે જે વારંવાર આપણે ઉપયોગમાં આવતા હશે એના જે યાદ આપણે થોડા ઘણા રાખીશું આમ તો યાદ રાખવાની જરૂર નથી પરીક્ષામાં કોઈ પણ દાખલો પૂછાયો હોય અને આપણે આણ્વીય દળ શોધવાનું હોય તો જરૂરી પરમાણુ દળ અંદર પેપરમાં આપેલા જ હોય બરાબર છે છતાં પણ આપણે અમુક યાદ રાખીશું જે આપણી સરળતા માટે છે જેમ કે હાઇડ્રોજન છે તેનું પરમાણુ દળ કેટલું છે 1 કાર્બનનું 12 એ હમણાં આપણે આગળ જોયું નાઇટ્રોજન 14 ઓક્સિજન 16 સોડિયમ 23 સલ્ફર 32 ક્લોરીન 35.5 અને પોટેશિયમ કેટલું છે 39 બરાબર હાઇડ્રોજન 1 કાર્બન 12 નાઇટ્રોજન 14 ઓક્સિજન 16 સોડિયમ 23 સલ્ફર 32 ક્લોરીન 35.5 અને પોટેશિયમ કેટલું 39 ચલો આનો ઉપયોગ કરી આપણે આણ્વીય દળ શોધવાનો પ્રયત્ન કરીએ સમજો કે મારે H2O નું આણ્વીય દળ શોધવું છે કોનું H2O નું આણ્વીય દળ શોધવું છે તો પહેલા સૂત્ર જોવાનું આપણને સૂત્ર ખબર હોવી જોઈએ તો આ સૂત્ર પરથી પહેલા હાઇડ્રોજનના પરમાણુ કેટલા આપણે જોઈએ તો 2 હાઇડ્રોજન છે તો લખવાનું કેટલું 2 કૌંસમાં
હાઇડ્રોજનનું પરમાણુય દળ. પછી એક પરમાણુ પછી તરત શું કરવાનું? વચ્ચે વધતા. બીજો પરમાણુ કોણ છે? ઓક્સિજન. ઓક્સિજનનું પરમાણુય દળ, જેની પાછળ પૂછડા તરીકે સંખ્યા લખેલી હોય, યાદ રાખવા માટે શબ્દો આપણે ખાલી પૂછડા તરીકે સંખ્યા લખી હોય એના વડે એના પરમાણુ દળને ગુણવા પડે. જેની પાસે કશું ના લખ્યું હોય તો ખાલી એનું શું લખવાનું? પરમાણુય દળ. તો બે કોષમાં હાઇડ્રોજનનું પરમાણુ દળ આપણી પાસે છે કેટલું છે? 1. અને ઓક્સિજનનું કેટલું છે? 16. તો આ 2 × 2 + 16, તો 16 ને 2 કેટલા થાય? 18. કેટલા થાય? 18 યુનિફાઈડ માસ, AMU. તો યુનિફાઈડ માસ, જેને આગળ કયો એકમ વાપરીશું? ગ્રામ પ્રતિ મોલ. ચલો બીજું સરદાઈ ખબર પડશે ને. હવે આપણે શોધવું છે H2SO4 નું આણ્વીય દળ શોધવું. કોનું? H2SO4. તો એ જોવાનું H2 કેટલા હાઇડ્રોજન છે? 2. તો 2 કૌંસમાં હાઇડ્રોજનનું પરમાણુય દળ વત્તા સલ્ફર એકલો જ છે તો સલ્ફરનું પરમાણુય દળ. કોનું? સલ્ફરનું પરમાણુય દળ વત્તા ઓક્સિજન 4 છે તો 4 કૌંસમાં ઓક્સિજનનું પરમાણુય દળ ઇઝ ઇક્વલ ટુ 2 કૌંસમાં હાઇડ્રોજનનું કેટલું છે? 1. સલ્ફરનું 32 અને 4 કૌંસમાં ઓક્સિજનનું કેટલું છે? 16. 2 × 2 + 32 16 × 4 64 ઇઝ ઇક્વલ ટુ 98. કોણ મળ્યું? H2SO4 નું આણ્વીય દળ. બરાબર, ખૂબ સરળ છે. આપણને તત્વના પરમાણુ દળ ખબર હોય તો એ આપેલા હોય તેના પરથી આપણે અણુસૂત્રનો ઉપયોગ કરી દરેક તત્વના પરમાણુ દળ અંદર લખી અને બધાનો શું કરીએ? આપણે સરવાળો, એટલે આપણને શું મળી જાય? આણ્વીય દળ. ચલો આવડશે, ઘણું સરળ છે. જાતે ઘણા સંયોજનની પ્રેક્ટિસ કરવાની, ઘણા બધા સૂત્રો લખીને આપણે આ શોધી શકીએ છીએ. તો જાતે તમારે દરેક જણા પ્રેક્ટિસ કરવાની. જેમ કે C6H12O6 નું આણ્વીય દળ બરાબર ખાલી જગ્યા, પછી C12H22O11 નું આણ્વીય દળ બરાબર ખાલી જગ્યા. બરાબર છે. સૂત્રમાં કિંમતો મૂકવાની. શું કરશો? 6 કૌંસમાં કાર્બનનું પરમાણુ દળ વત્તા 12 કૌંસમાં હાઇડ્રોજનનું વત્તા 6 કૌંસમાં ઓક્સિજનનું કિંમતો મૂકી સાદુરૂપ આપવાનું. એવું નહીં, અહીંયા 12 કૌંસમાં કાર્બનનું પરમાણુ દળ વત્તા 22 કૌંસમાં હાઇડ્રોજનનું વત્તા 11 કૌંસમાં ઓક્સિજનનું. તો જવાબ તમને મળશે. બરાબર છે. ચલો ધ્યાનથી જોઈ અને નોંધી લો. ચલો હવે ચર્ચા કરીએ સૂત્રદળની. ચર્ચા કરીએ સૂત્રદળની. જેમ આણ્વીય દળ શોધ્યું એ જ રીતે આપણે શું નક્કી કરી શકીએ? સૂત્રદળ નક્કી કરી શકીએ છીએ. NaCl જેવો જે ઘટક હોય, NaCl બરાબર, જેવો જે અણુ છે એ સ્વતંત્ર અણુ ધરાવતો નથી. શા માટે? તો NaCl માં Na જે છે એ ધન વીજભાર સ્વરૂપે હોય છે, Na+ સ્વરૂપે, અને Cl એ Cl- સ્વરૂપે હોય છે. કયા સ્વરૂપે હોય છે? Na+ સ્વરૂપે, અને Cl એ Cl- સ્વરૂપે હોય છે. શા માટે Na+, Cl- એવું આપણે આગળ શીખેલા છીએ. NaCl માં દરેક Na+ ની આસપાસ 6 Cl- ગોઠવાયેલા હોય. દરેક Na+ ની આસપાસ શું હોય? 6 Cl- ગોઠવાયેલા હોય. અને એ સંખ્યાને એનો સવર્ગાંક કહેવામાં આવે. શું કહેવાય? એનો સવર્ગાંક. કોઈ પણ ધનાયનની આસપાસ નજીકમાં ગોઠવાયેલા ઋણાયનની સંખ્યા અથવા ઋણાયનની આસપાસ ગોઠવાયેલા ધનાયનની સંખ્યાને શું કહેવાય? એનો સવર્ગાંક. એ જ રીતે એનાથી ઉલટું મતલબ કે 1 Cl- ની આસપાસ 6 Na+ ગોઠવાયેલા જોવા મળે છે. હવે NaCl નું જે સૂત્ર છે એ તેનું સૂત્રદળ ગણવા માટે વપરાય છે. શું ગણવા માટે? સૂત્રદળ. જેથી અહીંયા આણ્વીય દળના બદલે આપણે શબ્દ કયો વાપરીશું? સૂત્રદળ શબ્દ વાપરીશું. એનું કારણ શું? કારણ એ છે ઘન સ્થિતિમાં NaCl આખા એકાકી સ્પીસીસ તરીકે હોતું નથી. સ્પીસીસ મતલબ ઘટક, એક જ ઘટક તરીકે વર્તું નથી. બરાબર, કારણ કે અંદર Na+ અને Cl- છે. બરાબર, ઘન સ્થિતિમાં હોવા છતાં પણ એક આયન સ્વરૂપે રહેલું હોય છે, અણુ તરીકે વર્તું નથી. બરાબર, એટલા માટે આપણે આણીદળની જગ્યાએ શબ્દ શું વાપરીશું? સૂત્રદળ શબ્દ વાપરીશું. તો NaCl નું સૂત્રદળ ગણવું હોય તો આગળ ગણતા તો ગણવાનું એમ જ છે
કે Na નું પરમાણુ દળ વત્તા Cl નું પરમાણુ દળ. તો Na નું હમણાં આપણે આગળ લખ્યું કેટલું હતું 23 પ્લસ Cl નું 35.5 બંનેનો સરવાળો કરીએ શું મળે આપણને 58.5. તો આ મળ્યું એનું સૂત્ર દળ. જનરલી જે પ્રમાણ સૂચક સૂત્ર ધરાવતા હોય એ બધાને આપણે શું શોધીએ સૂત્ર દળ, અને અણુઓનો શું શોધીએ આણ્વિક દળ. શોધવાની પદ્ધતિ બંનેમાં સેમ જ છે. પરમાણુ દળનો શું કરવાનો સરવાળો. બરાબર, ફક્ત શબ્દનો ફરક છે. ચલો જોઈ લો અને નોંધી લો. ચલો હવે મોલ સંકલ્પના અને મોલર દળની વાત કરીએ. પણ એમાં પહેલી વાત કરીશું આપણે મોલ સંકલ્પનાની. તો આપણે મૂળભૂત 7 એકમોને જોઈ ગયા, મોલને આપણે ઉલ્લેખ કરેલો છે. મોલ શું છે? પદાર્થનો જથ્થો દર્શાવતો એકમ છે. કયો? SI એકમ. પદાર્થનો જથ્થો દર્શાવતો SI એકમ છે. હવે અલ્પ પ્રમાણ ધરાવતા પરમાણુ કે અણુઓ ખૂબ મોટા જથ્થામાં હોય. જો ખૂબ મોટા જથ્થામાં હોય તેમની મોટી સંખ્યાઓની ગણતરી કરવા જઈએ આપણે તો ખૂબ જ કંટાળાજનક અને ભૂલ ભરેલી થાય. એટલે એવું ન થાય એટલે વ્યવહારમાં આપણે શું કરીએ છીએ? મોટા જથ્થાના એકમોનો આપણે ઉપયોગ કરીએ વ્યવહારમાં. એ સરળતાથી આપણે ગણતરી કરી શકીએ. દાખલા તરીકે 20 નંગ બરાબર 1 કોળી. તો ખબર હશે ને આપણે વ્યવહારમાં આપણે ક્યાંક ને ક્યાંક વાપરીએ છીએ. પતંગો લેવા જઈએ તો આપણે કોળીમાં પતંગો લાવીએ છીએ. બરાબર, તો એક કોળીમાં કેટલી હોય? 20 નંગ. એ રીતે 1 ડઝન કેળા બજારમાં લેવા જાઓ, બરાબર, ડઝનમાં કેળા લો છો તો 1 ડઝનમાં કેટલા હોય? 12 નંગ હોય. તો વારંવાર આ 20 નંગ ગણવા કરતા કે ડાયરેક્ટ એક કોળી લાવીએ અંદર કેટલા? 20 નંગ. 1 ડઝન સીધા શું અંદર 12 નંગ. એ રીતે 144 નંગ બરાબર 1 ગ્રોસ. 144 નંગ બરાબર 1 ગ્રોસ. બરાબર છે. 1 મણ બરાબર 20 કિલો. આ પણ તમે સાંભળેલો હશે. આનો કદાચ સાંભળ્યો ઓછો હશે ગ્રોસનો. બરાબર, 1 મણ બરાબર 20 કિલો. અને 1 ટન બરાબર 1000 કિલો. 1 ટન બરાબર કેટલા? 1000 કિલો. તો વ્યવહારમાં આપણે આવા મોટા એકમોનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે 1000 કિલો વજનની વાત કરતા તો સીધો શું કહીએ? 1 ટન. એમ 20 કિલો હોય તેમ કે 1 મણ. શું કહીએ? 1 મણ. એ રીતે સરળતાથી આપણે ગણતરીઓ દર્શાવી શકીએ છીએ. પદાર્થ જે હોય એ પદાર્થનો જથ્થો આપણે શેમાં દર્શાવીએ છીએ? ગ્રામમાં. શેમાં? ગ્રામમાં. આ વિકલ્પો કે MCQ માટે ધ્યાનમાં રાખવાનું. હવે પરમાણુ કે અણુ હોય એનો જથ્થો દર્શાવતો આપણે શેમાં દર્શાવીએ છીએ? મોલમાં. પહેલી વાત છે પદાર્થનો જથ્થો દર્શાવતો SI એકમ શું છે? મોલ. એટલે પરમાણુ કે અણુનો જથ્થો આપણે કયા? મોલ એકમમાં દર્શાવીએ છીએ. 1 મોલ પદાર્થનો જથ્થો આપણે 12 ગ્રામ કાર્બન 12 માં રહેલા પરમાણુ શું છે? 1 મોલ પદાર્થનો જથ્થો એટલે કાર્બન 12 માં રહેલા 12 ગ્રામ પરમાણુ. કાર્બન 12 શું છે? કાર્બનનો સમસ્થાનિક. કાર્બનના 3 સમસ્થાનિક જોયા આપણે. કાર્બન 12, કાર્બન 13, કાર્બન 14. તેમાં આપણે પ્રમાણિક કોને ગણ્યો? કાર્બન 12 ને. એટલે 1 મોલ પદાર્થનો જથ્થો કે જેમાં કાર્બન 12 ના કેટલા? 12 ગ્રામ જેટલા પરમાણુ રહેલા હોય છે. એટલે 1 મોલમાં રહેલા અણુ, પરમાણુ કે આયનની જે સંખ્યા દર્શાવી આપણે આપણા માટે ખૂબ જ અગત્યનું છે, જેનો આપણે વારંવાર ઉપયોગ કરવો પડશે. જ્યાં સુધી રસાયણ વિજ્ઞાન ભણશો ત્યાં સુધી એનો ઉપયોગ કરશો. કે 1 મોલમાં રહેલા અણુ, પરમાણુ કે આયન ની સંખ્યા કેટલી? તો 6.022 ગુણ્યા 1023 ઘાત. 6.022 ગુણ્યા 1023 ઘાત. આ કિંમત આપણે યાદ રાખવાની છે હંમેશા માટે. આ જે મૂલ્ય લખ્યું ને એવોગેડ્રો અંક તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે? એવોગેડ્રો અંક તરીકે. જેને સંકેતમાં Na, કેપિટલ N, કેપિટલ A, એવોગેડ્રો નંબર. A એટલે એવોગેડ્રો, N એટલે નંબર. શું મૂલ્ય છે? 6.022 ગુણ્યા 1023 ઘાત. બરાબર. એટલે જ્યારે પણ 1 મોલ ની વાત આવે તો 1 મોલમાં અણુ, પરમાણુ કે આની સંખ્યા પૂછે કેટલી હોય? જો 1 મોલ હોય તો એની અંદર કેટલી હોય? એવોગેડ્રો અંક જેટલી. બરાબર. ચલો દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરના સાધનની મદદથી કાર્બન 12 ના એક પરમાણુનો ભાર આટલા ગ્રામ નક્કી કરેલો છે. 1.992648 ગુણ્યા 10 ની માઈનસ 23 ઘાત. કે 10 ની માઈનસ 23 ઘાત ગ્રામમાં છે. શેમાં છે? ગ્રામમાં. ચલો એનો ઉપયોગ કરીએ. કેટલા પ્રમાણે વાત કરીએ આમાં? એક પરમાણુનો ભાર. આટલા ગ્રામ તો કાર્બન 12 નો એક પરમાણુ. આટલા ગ્રામ એ કાર્બનનો એક પરમાણુ. તો આપણો વજન કેટલું તો હમણાં આગળ 12 ગ્રામ. કેટલું? 12 ગ્રામમાં કેટલા પરમાણુ હશે? આપણે એવું જાણવું છે. 12 ગ્રામમાં કેટલા પરમાણુ હશે? આટલા ગ્રામમાં એક પરમાણુ તો 12 ગ્રામમાં કેટલા પરમાણુ?
12 ઉપર જાય આ નીચે આવે બરાબર આ બેનો ભાગાકાર કરશો એટલે 6.022 10 ની -23 છે ઉપર જાય 10 ની શું થઈ જાય +23 તો આટલા પરમાણુઓ પ્રતિ મોલ હોય પ્રતિ મોલ મતલબ 1 મોલમાં આટલા પરમાણુ પ્રતિ મોલ મતલબ 1 મોલમાં કેટલા એવોગેડ્રો અંક જેટલા પરમાણુ હોય જેને આપણે Na વડે દર્શાવીએ શેના જેટલા એવોગેડ્રો અંક જેટલા એટલે હંમેશા યાદ રાખો 1 મોલ છે તો હમણાં કીધું કેટલા ગ્રામ કીધું 12 ગ્રામની વાત કરી તો 12 ગ્રામ થયા 12 ગ્રામ કાર્બનમાં રહેલા પરમાણુ સંખ્યા કેટલી તો એવોગેડ્રો અંક જેટલી 12 ગ્રામ એનો પરમાણુ ભાર છે 1 મોલ પરમાણુ હોય તેનો પરમાણુ ભાર કેટલો હોય 12 ગ્રામ કાર્બનની વાત કરીએ તો કેટલો આવે 12 ગ્રામ અને એની અંદર પરમાણુ કેટલા એવોગેડ્રો અંક જેટલા એવોગેડ્રો અંક જેટલા બરાબર તો જ્યારે પણ 1 મોલ પદાર્થનું વજન તમને કહે 1 મોલ પરમાણુ દળ કે તો એના પરમાણુ ભાર જેટલું દળ હોય કેટલું હોય પરમાણુ ભાર 1 મોલ કાર્બન કીધું તો 12 ગ્રામ હોય 1 મોલ હાઇડ્રોજન કહે તો 1 ગ્રામ હોય એનું દળ કહું છું દળ 1 મોલ H2O પૂછે તો આપણે આગળ શોધ્યું તો આણ્વિક દળ કેટલું હતું 18 તો 18 ગ્રામ થાય બરાબર એટલે 1 મોલ પદાર્થનું દળ પૂછે તો હંમેશા એના આણ્વીય દળ એકલો તત્વ કે પરમાણુ હોય તો એના પરમાણુ દળ જેટલું થાય કોના જેટલું પરમાણુય દળ જેટલું થાય ચલો હવે 1 મોલ ની વાત કરી 1 મોલ કાર્બન પરમાણુ એટલે કેટલા ગ્રામ કીધા આપણે 12 ગ્રામ અહીં દેખ્યું હમણાં કેટલા ગ્રામ 12 ગ્રામ અને એમાં પરમાણુ સંખ્યા કેટલી એવોગેડ્રો અંક જેટલી કેટલી એવોગેડ્રો અંક જેટલી પરમાણુની સંખ્યા એટલે કોઈ પણ 1 મોલ H2 લો તો 1 મોલ H2 અણુમાં અણુ સંખ્યા કેટલી એવોગેડ્રો અંક જેટલી 1 મોલ Na+ આયનમાં Na+ ની સંખ્યા કેટલી એવોગેડ્રો અંક જેટલી 1 મોલ ઇલેક્ટ્રોનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી એવોગેડ્રો અંક જેટલી 1 મોલ H2O માં એના અણુઓની સંખ્યા કેટલી પાણીના તો એવોગેડ્રો અંક જેટલી બરાબર પણ એમ કે 1 મોલ H2O નું દળ કેટલું તો કોઈ પણ 1 મોલ પદાર્થ હોય 1 મોલ પદાર્થ તેનું દળ હંમેશા આણ્વીય દળ જેટલું થાય કોના જેટલું આણ્વીય દળ અને H2O નું દળ કેટલું છે 18 ગ્રામ પ્રતિ મોલ એકમ છે એટલે ગ્રામ પ્રતિ મોલ બરાબર એમ કહો 1 મોલ H2 નું દળ કેટલું તો 1 મોલ H2 લઉં તો હાઇડ્રોજન પ્રભાર 1 છે પણ 2 હાઇડ્રોજન છે તો કેટલા થાય 2 ગ્રામ કેટલું થાય 2 ગ્રામ કેટલા આવશે આ શું કહેવા માંગુ છું 1 મોલ અણુ હોય પણ ગમે તે એનું દળ પૂછે તો આણ્વીય દળ જેટલું અણુ હોય તો આણ્વીય દળ જેટલું પરમાણુ હોય તો પરમાણુ દળ જેટલું એની અંદર અણુ પરમાણુ આયનની સંખ્યા કેટલી તો એવોગેડ્રો અંક જેટલી કેટલી એવોગેડ્રો અંક જેટલી 6.022 × 10⁻23 અને આપણે મોલ શોધવા માટે એક સૂત્ર ધ્યાનમાં રાખીશું મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ વજન ભાગ્યા શું લખીશું આણ્વીય દળ એટલે આપણી બુક પ્રમાણે અહીંયા પરમાણુ કે કોઈ પણ પરમાણુ અથવા અણુ હોય એનું દળ હશે ભાગ્યા શું હશે એનું આણ્વીય દળ આપણને શું આપે મોલ આપે યાદ રાખજો ખાસ જરૂર પડશે આપણા સૂત્રની વારંવાર મોલ બરાબર વજન ભાગ્યા દળ અથવા દળ ભાગ્યા આણ્વીય દળ ખાસ સૂત્ર યાદ રાખવાનું છે અને 1 મોલમાં કેટલા અણુ પરમાણુ આયન હોય એવોગેડ્રો અંક જેટલા આપણે ખાસ યાદ રાખવાનું છે અને આ કન્વર્ઝન કદાચ એકમમાં MCQ માં VSQ માં પૂછાય બરાબર છે આ યાદ રહે એટલે બધું આપણને ખબર પડી જાય વારંવાર આપણે આગળ ઉપયોગ કરીશું એટલે તમને ખબર પડી હશે કે 1 મોલમાં અણુ પરમાણુની સંખ્યા કેટલી હોય એવોગેડ્રો અંક જેટલી અને આપણે ઘણી બધી વાર ઉપયોગ દાખલાઓમાં કરીશું ચલો ધ્યાનથી જોઈ નોંધી લો પછી આગળ ચર્ચા કરીએ મોલર દળની ચર્ચા કરીશું ફરી ચર્ચા કરીએ મોલર દળ પદાર્થના 1 મોલનું ગ્રામમાં દર્શાવેલું દળ એને શું કહીશું પદાર્થના 1 મોલનું ગ્રામમાં દર્શાવેલું દળ એને શું કહેવાય એનું મોલર દળ હમણાં આપણે મોલ શોધવાનું સૂત્ર જોઈ ગયા મોલ બરાબર વજન ભાગ્યા શું લખતા હતા આણ્વીય દળ મોલ બરાબર શું સૂત્ર હતું વજન ભાગ્યા આણ્વીય દળ પદાર્થના 1 મોલનું ગ્રામમાં દર્શાવેલું દળ એને આપણે શું કીધું એનું મોલર દળ ટૂંકમાં 1 મોલ એટલે કેટલા કણો એવોગેડ્રો અંક જેટલા હમણાં આપણે વાત કરી એવોગેડ્રો અંક કોને કીધું 6.022 × 10⁻23 એને આપણે શું કીધું એવોગેડ્રો અંક એટલે 1 મોલ એટલે એવોગેડ્રો અંક જેટલા કણોના ભારને એટલે આટલા કણો એટલે કે પરમાણુઓ અણુ જે હોય એટલા પરમાણુઓ કે અણુઓના ભારને એનું શું કહેવાય મોલર દળ અથવા મોલર ભાર તરીકે પણ દર્શાવવામાં આવે છે
બરાબર, મોલર ભાર તરીકે પણ દર્શાવવામાં આવે. દાખલા તરીકે H2O નું મોલર દળ ગણવું છે તો કેટલું થાય 18 ગ્રામ પ્રતિ મોલ. એટલે આ મૂલ્ય જોઈએ તો સંખ્યાની દ્રષ્ટિએ કોના જેવું છે? આણ્વીય દળ જેવું જ છે. કોના જેટલું મૂલ્ય આપે? આણ્વીય દળ. બરાબર, H2SO નું 98 ગ્રામ પ્રતિ મોલ, એનું આણ્વીય દળ જ છે. HCl નું મોલર દળ, એનું આણ્વીય દળ 36.5. જો હાઇડ્રોજન નો પરમાણુ ભાર 1, Cl નો 35.5, બંને સરળ કરો કેટલો મળે? 36.5. એટલે NaCl નું મોલર દળ એટલે Na નો 23 પ્લસ Cl 35.5, ટોટલ 58.5 ગ્રામ પ્રતિ મોલ મળે. હવે જો સમજો કે 1 મોલ જથ્થો હોય, મેં કીધું કે 1 મોલ હોય તો સૂત્રમાં કિંમત મૂકી દે 1 મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. આણ્વીય દળ જો ગુણાકારમાં લાવું તો આણ્વીય દળ ગુણ્યા 1 એટલે શું લખાય? આણ્વીય દળ બરાબર વજન, અથવા એને શું કહીએ? દળ. થઈ ગયું? બંને સરખા ક્યારે? જ્યારે મોલ કેટલો હોય? 1 મોલ હોય ત્યારે. તેવું કહી શકે કે 1 મોલ પદાર્થનું દળ કોના બરાબર હોય? એના આણ્વીય દળ જેટલું હોય. પદાર્થનું દળ એટલે વજન કોના બરાબર હોય? આણ્વીય દળ. ક્યારે? જ્યારે પદાર્થનો જથ્થો કેટલો હોય? 1 મોલ હોય. કેટલો હોય? 1 મોલ. અને 1 મોલ પદાર્થની અંદર અણુઓની સંખ્યા કેટલી હોય? એવોગેડ્રો અંક જેટલી. એવોગેડ્રો અંક જેટલી. બરાબર છે? તો એનું મોલર દળ શું થાય? કોઈ પણ અણુનું મોલર દળ શોધીએ તો કોના બરાબર હોય? એના આણ્વીય દળ જેટલું હોય. કોના બરાબર હોય? આણ્વીય દળ જેટલું. ચલો આ વાત છે મોલર દળની. ખાસ વ્યાખ્યા યાદ રાખજો એની કે પદાર્થના 1 મોલનું ગ્રામમાં દર્શાવેલું દળ તેનું શું કહેવાય? મોલર દળ કહેવાય છે. ચલો જોઈ લો અને નોંધી લો. ચલો બંધારણીય ટકાવારી. બંધારણીય ટકાવારી એટલે કે કોઈ પણ સંયોજન હોય તો સંયોજનમાં આપણે દરેક તત્વનું ટકાવાર દળ શોધી. કુલ ટકાવાર દળ કેટલું થાય? 100% જેટલું થાય. બરાબર છે? સંયોજનમાં રહેલા દરેક તત્વના ટકાવાર પ્રમાણે શું કહેવાય? બંધારણીય ટકાવારી. એટલે દરેક તત્વનું આપણે શું દર્શાવીએ? ટકાવાર દળ દર્શાવીએ. એને શું કહેવાય? બંધારણીય ટકાવારી. અને બધા જ તત્વોના બંધારણીય ટકાવારી આપણે શોધી હોય એટલે જેટલું ટકાવાર પ્રમાણ મળ્યું એ બધાનો સરવાળો કરી આપણને કેટલો મળે? 100 મળે. કેટલો મળે? 100. એના માટે આપણે સૂત્ર આપેલું છે જે આપણે ખાસ યાદ રાખવાનું, દાખલાઓ માટે ખૂબ અગત્યનું છે. આપણે દાખલાની શરૂઆત તો સૌથી પહેલું સૂત્ર કયું આવશે? આવ્યા તત્વની દળ ટકાવારી. અહીંથી આપણે ઓફિશિયલ દાખલા શરૂ થશે. તત્વની દળ ટકાવારી બરાબર સંયોજનમાં તે તત્વનું દળ, જે પણ તત્વનું શોધતા હોઈએ એ તત્વનું દળ ભાગ્યા સંયોજનનું મોલર દળ, આખા સંયોજનનું મોલર દળ ગુણ્યા 100. આ એનું સૂત્ર છે. ચલો શોધવાનો પ્રયત્ન કરી ઉદાહરણ દ્વારા આપણે એને સમજીએ. H2O માં રહેલા દરેક તત્વનું ટકાવાર પ્રમાણ શોધો અથવા ટકાવાર દળ શોધો. તો આપણે H2O માં બે તત્વો છે, એક હાઇડ્રોજન અને બીજું કયું છે? ઓક્સિજન. હાઇડ્રોજન અને બીજું કયું છે? ઓક્સિજન. H2O માં તો હાઇડ્રોજનનું ટકાવાર દળ બરાબર, હવે આજે લખ્યું સંયોજનમાં તે તત્વનું દળ. તો આપણે શું કરીશું? કોઈ પણ તત્વનું ટકાવાર દળ બરાબર, ખાલી યાદ રાખવા માટે આપણે શોર્ટમાં લખીશું n ગુણ્યા એ તત્વનું પરમાણ્વીય દળ ભાગ્યા છેદમાં આણ્વીય દળ ગુણ્યા શું લખીશું? 100. હવે આ જે મેં લખ્યું છે ને m ગુણ્યા તત્વનું પરમાણ્વીય દળ, અહીંયા n શું દર્શાવે? તો જે તત્વનું આપણે દળ શોધતા હોઈએ ટકાવાર, તો સંયોજન અંદર એની સંખ્યા કેટલી છે એ આ દર્શાવે. જેમ કે H2O માં H2 હાઇડ્રોજન 2 છે તો અહીંયા 2 લખવાના, ગુણ્યા એનું પરમાણુ દળ. તો હાઇડ્રોજનનું પરમાણુ દળ આપણને ખબર છે, હમણાં આપણે આગળ થોડું લિસ્ટિંગ કર્યું હતું પરમાણુ દળનું, એ આપણે યાદ રાખવાના. હાઇડ્રોજનનું કેટલું પરમાણુ દળ? 1 છે, તો 2 હાઇડ્રોજનના પરમાણુ ગુણ્યા એનું પરમાણુ દળ 1. તો આ બંને ભેગું થઈને શું લખાય? સંયોજનમાં તે તત્વનું દળ. તો 2 એકા 2 જેટલું ભાગ્યા આણ્વીય દળ. તો આણ્વીય દળ આપણે આગળ શોધેલું જ છે. આણ્વીય કેટલું છે? 18 ગ્રામ પ્રતિ મોલ. કેટલે શોધાય? 2 કોષમાં હાઇડ્રોજનનો પરમાણુ ભાર વત્તા ઓક્સિજનનો. હાઇડ્રોજનનો 1 છે તો 2 એકા 2 વત્તા 16, 16 ને 2 18 ગ્રામ પ્રતિ મોલ. તો એનું આણ્વીય દળ જે આપણે મોલર દળ તરીકે દર્શાવ્યું છે એ કેટલું મળે? 18 ગુણ્યા 100. એટલે આમાં આપણને શું ખબર હોવી જોઈએ? જે પણ સંયોજનનું સૂત્ર હોય એમાં આવતા બધા જ તત્વોના પરમાણુ ભાર
આમ તો આપેલા જ હોય પણ છતાં આપણે યાદ રાખવાના એ પરમાણુ ભાર અને એના પરથી એનું આણ્વિક દળ શોધતા આવડવું જોઈએ તો સીધી કિંમત સૂત્રમાં મૂકી આપણે જવાબ મેળવી શકીએ. ચલો h નું ટકાવાર દળ તો આ સૂત્ર પ્રમાણે h ના કેટલા પરમાણુ છે અહીંયા 2 ગુણ્યા એનું પરમાણુ દળ કેટલું 1 તો 2 એકા 2 તો લખ્યા 2 થઈ ગયું સંયોજનમાં એ તત્વનું દળ શું લખ્યું 2 એના પરમાણુ કેટલા 2 ગુણ્યા જો 1.008 આજે લખ્યું એ જ 2 ગુણ્યા તત્વનું પરમાણુ દળ 1.008 એપ્રોક્સ સોરી એક્ઝેક્ટ છે આપણે એપ્રોક્સ લઈશું 1 તો 2 એકા 2 ગુણ્યા જે 100% સૂત્રમાં છે ભાગ્યા આની દળ કેટલું લીધું આપણે 18 કેટલું લીધું 18 તો છેદમાં શું રાખીશું 18 સાદું આપીશું તો જવાબ આવશે 11.18%. કેટલો આવશે 11.18%. બરાબર આજે લખ્યું છે આના પરથી લખેલું છે સંયોજનમાં તે તત્વનું દળ પણ સંયોજનમાં કેટલા પરમાણુ છે હાઇડ્રોજનના 2 છે ગુણ્યા એનું પરમાણુ દળ આ રીતે લખેલું છે ભાગ્યા મોલર દળ મતલબ શું કહીશું આપણે અહીંયા આણ્વિક દળ. ચલો એ રીતે O નું ટકાવાર દળ O નું ટકાવાર દળ બરાબર તો ઓક્સિજનના કેટલા પરમાણુ દળ એક જ છે તો n બરાબર કેટલું લખીશું 1 ગુણ્યા તત્વનું પરમાણુ દળ એટલે ઓક્સિજનનું પરમાણુ દળ કેટલું છે 16 ભાગ્યા આણ્વિક દળ પાણીનું કેટલું હતું 18 ગુણ્યા 100 સાદું આપશું જવાબ મળશે 88.79%. 88.79 આ બંને સરળ કરશો એટલે એપ્રોક્સ કેટલા થઈ જશે નિયર બાય 100% જેટલું થઈ જશે જે આપણે ઉપર લખ્યું હતું કેટલા ટકા સરવાળો 100%. ધ્યાન રાખજો એક જ સૂત્રમાં રહેલા અલગ અલગ તત્વોના ટકાનો દર શોધીએ છીએ તો દર વખતે છેદમાં તો શું આવશે કિંમત સરખી જ આવશે કારણ કે આપણે H2 ની જ વાત કરીએ છીએ તો કોઈ પણ તત્વને શોધતા આવીએ બરાબર તેનું આણ્વિક દળ ક્યાં આવે નીચે એટલે હાઇડ્રોજનનું શોધ્યું બીજા કોણે શોધ્યું ઓક્સિજન. સૂત્ર યાદ રાખવાનું કે કોઈ પણ તત્વની દળ ટકાવારી તો કોઈ પણ તત્વનું દળ શેમાં ટકામાં તો સંયોજનમાં તે તત્વનું દળ મતલબ એની સંખ્યા ગુણ્યા એનું પરમાણુ દળ એ બે ભેગા કરીએ એટલે આપણું આ સૂત્ર થાય સંયોજનમાં તે તત્વનું દળ એટલે શું થાય એની સંખ્યા ગુણ્યા એનું પરમાણુ દળ ભાગ્યા સંયોજનનું મોલર દળ અથવા શું લખીશું આપણે આણ્વિક દળ ગુણ્યા 100. ચલો આ એક દાખલો ધ્યાનથી જોઈ લો પછી બીજો એક દાખલો ઇથેનોલ નો આપ્યો છે તો આપણે એ પણ જોઈ લઈએ. અન્ય એક ઉદાહરણ આપણે ઇથેનોલ C2H5OH C2H5OH એટલે કે ઇથેનોલ એનું નામ શું છે ઇથેનોલ એમાં C H અને O ત્રણ તત્વો છે C H અને O ના ટકાવાર દળ શોધો. તો સૌથી પહેલું કામ શું ટકાવાર દળ શોધવાનું હોય તો આપણે એનું આણ્વિક દળ એટલે કે મોલર દળ પહેલા શું કરવાનું શોધી કાઢવાનું. તો બે કાર્બનના પરમાણુ છે તો બે કૌંસમાં કાર્બનનો અહીં શું લખવાનું છે પરમાણુવીય ભાર મેં શોર્ટમાં લખ્યું સમજી જાવ શું છે પરમાણુવીય ભાર વત્તા 5 અને 6 હાઇડ્રોજન છે તો વત્તા 6 કૌંસમાં હાઇડ્રોજનનો પરમાણુ ભાર વત્તા એક જ ઓક્સિજન છે ઓક્સિજનનો પરમાણુ ભાર કાર્બન પરમાણુ કેટલો 12 તો 12 બે કૌંસમાં 12 વત્તા 6 હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 વત્તા ઓક્સિજનનો કેટલો 16 12 દુ 24 6 એકા 6 વત્તા 16 ટોટલ 46 ગ્રામ પ્રતિ મોલ. કોનો ઇથેનોલ નું આણ્વિક દળ કેટલું મળ્યું મોલર દળ 46 ગ્રામ પ્રતિ મોલ. ચલો હવે ટકાવાર દળ શોધવું છે કાર્બન નું ટકાવાર દળ તો આપણે ડાયરેક્ટ આ સૂત્રનો ઉપયોગ કરી શોર્ટમાં જેથી સરળતાથી તમને ખબર પડે n ગુણ્યા તત્વનું પરમાણુ દળ ભાગ્યા મોલર દળ ગુણ્યા 100. n એટલે સંયોજનનું સૂત્ર છે એની અંદર એના કેટલા પરમાણુઓ છે તો કાર્બનના પરમાણુ કેટલા છે અહીંયા 2 તો અહીંયા મૂકીશું આપણે 2 ગુણ્યા તત્વ એટલે અહીંયા કોની વાત કરીએ આપણે કાર્બનની તો કાર્બનનું પરમાણુ દળ કેટલું 12 ભાગ્યા મોલર દળ કેટલો આવે 46 ગુણ્યા 100 ભાગાકાર કરશો સાદું આપશો એટલે 52.70% મળશે. હાઇડ્રોજનનું ટકાવાર દળ તો n એટલે હાઇડ્રોજનના પરમાણુ સંખ્યા આ 5 અને 1 ટોટલ 6 પરમાણુ હાઇડ્રોજનના 6 ગુણ્યા તત્વનું દળ મતલબ હાઇડ્રોજનનું પરમાણુ દળ કેટલું 1 ભાગ્યા 46 ગુણ્યા 100 કેટલો જવાબ આવશે 13.04%. અને ઓક્સિજનનું ટકાવાર દળ બરાબર ઓક્સિજનનો એક જ પરમાણુ છે તો 1 ગુણ્યા એનો પરમાણુ દળ કેટલો છે 16 ભાગ્યા 46 ગુણ્યા 100 એટલે આવશે 34.78. ત્રણેયનો સરવાળો કરશો તો એપ્રોક્સિમેટલી 99.99% એટલે 100% ની એકદમ નજીક આવી જશે. બરાબર છે તો આટલી સરળતાથી આપણે કોઈ પણ સંયોજનમાં રહેલા તત્વોના ટકાવાર દળ શોધી શકીએ છીએ. બરાબર ધ્યાનથી જોઈ અને નોંધી લો.